કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન પરીખ. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 4 માહિતીનું નિયમન ના ભાગ નંબર 2માં આપણે પ્રકરણના સ્વાધ્યાય 4.1 અને 4.2 નો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સ્વાધ્યાય 4.1. તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1. એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવી. તો દર્શાવેલ વર્તુળ આલેખ મુજબ તેના પરિણામો મળ્યા હતા. તો આ વર્તુળ આલેખની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણને અહીંયા આગળ વર્તુળ આલેખ આપી દીધો છે અને તેમાંથી આપણે જે પ્રશ્ન પૂછ્યા છે તે આપણે જવાબ આપવાના છે. તો સૌપ્રથમ પહેલો જોઈએ કે જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી? શું કહે છે કે શાસ્ત્રીય સંગીત જે છે એ જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી? તો અહીંયા આગળ જો કે શાસ્ત્રીય સંગીત પસંદ કરનાર યુવાનોની ટકાવારી એ મિત્રો અહીંયા આગળ કેટલી આપેલી છે? પાઈ ચાર્ટમાં 10% આપેલી છે અને ટકાવારી હંમેશા કેટલી હોય? 100 હોય. બરોબર મિત્રો? તો 10% એટલે કે 20 યુવાનો મિત્રો. બરોબર ને? કે 10% એટલે 20 યુવાનો હોય. બરોબર? તો 100% એટલે કેટલું હશે એ આપણે શોધવાનું છે. બરોબર? ધ્યાનમાં રાખજો કે 10% એટલે 20 યુવાનો, તો 100% બરાબર કેટલા? તો 100 ગુણ્યા 20 ચોકડી ગુણાકાર કરીશું. 100 ગુણ્યા 20 ભાગ્યા 10 કરીશું તો એક શૂન્ય ઉડી જશે. તો અહીંયા આગળ જવાબ શું આવશે? 100 દુ 200. એટલે તેથી 200 લોકોની મોજણી એ કરવામાં આવી હશે મિત્રો. ચલો આગળ વધીએ. કે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કયા પ્રકારનું સંગીત એ મહત્તમ યુવાનો પસંદ કરે છે મિત્રો? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો પાઈ ચાર્ટમાં કે હળવું સંગીત જે છે આપણે 40% આપેલું છે. એટલે હળવું સંગીત એ મહત્તમ યુવાનો જે છે એ પસંદ કરે છે મિત્રો. ચલો આગળ વધીએ. ત્રીજું કે જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 સીડી તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય? કેટલી સંગીતની સીડીઓ તૈયાર કરવાની છે મિત્રો? 1000. તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થશે એમ કે છે. તો અહીંયા આગળ આપણે દરેક સંગીતના આપણને પર્સન્ટેજ આપી દીધા છે. બરોબર? તો એના ઉપરથી આપણે ગણતરી કરીએ મિત્રો કે સીડીની સંખ્યા શોધવા માટે ટકાને આપણે શું કરવું પડે? 1000 વડે ગુણી 100 વડે ભાગવું પડે. તો અહીંયા જો કે શાસ્ત્રીય સંગીતની સીડીની સંખ્યા, અહીંયા આપણને શાસ્ત્રીય સંગીત આપેલું છે એ સીડીની સંખ્યા અહીંયા કેટલી? 10% છે. તો આપણે શું કરવું પડે કે 10 અને ગુણ્યા 1000 ભાગ્યા 100 કરવા પડે. તો 2 શૂન્ય અહીંયાથી ઉડી જશે, 2 અહીંયાથી ઉડી જશે. તો રહેશે શું? 10 ગુણ્યા 10 એટલે કે 100 રહેશે. ઓકે? તો 100 સીડી જે છે એ શાસ્ત્રીય સંગીતની કરવી પડે. હવે અર્ધશાસ્ત્રીય સંગીતની વાત કરીએ મિત્રો તો એમાં કેટલા ટકા આપેલા છે? 20. તો 20 ગુણ્યા 1000 ભાગ્યા 100 કરવા પડે. તો એમાં પણ આપણે બંને જે શૂન્ય જે છે બંને ઉડાડી દઈએ તો 20 ગુણ્યા 10 એટલે કે 200 વધે. બરાબર? તો 200 સીડી જે છે એ અર્ધશાસ્ત્રીય સંગીતની તૈયાર કરવી પડે. ચલો હવે જોઈએ ત્રીજો કે હળવું સંગીત. તો હળવું સંગીત કેટલું છે? અહીંયા 40% છે મિત્રો. તો શું કરવું પડે? 40 ગુણ્યા 1000 ને ભાગ્યા 100. અહીંયા પણ આપણે બંને શૂન્ય ઉડાડી દઈએ તો 40 ગુણ્યા 10 એટલે કે 400 સીડી જે છે એ હળવા સંગીતની તૈયાર કરવી પડે. હવે છેલ્લું જોઈએ કે લોક સંગીત. તો એના 30% છે. તો 30 ગુણ્યા 1000 જે આપણે સંગીતની સીડી એટલે કે 30 ગુણ્યા 1000 ભાગ્યા 100. એની પણ બેને શૂન્ય ઉડાડી દઈએ તો વધે શું? 30 ગુણ્યા 10 એમ કરીને 300. ઓકે? તો આવી રીતે આપણે ટોટલ જે સીડી જે છે એ શાસ્ત્રીય સંગીત માટે 100, અર્ધશાસ્ત્રીય સંગીત માટે 200 અને હળવા સંગીત માટે 400 અને લોક સંગીત માટે 300 એમ કરીને ટોટલ 1000 સીડી જે છે એ આપણે તૈયાર કરી શકીએ છે મિત્રો. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. તો અહીંયા શું કીધું છે કે 360 લોકોને શિયાળો, અહીંયા જો કે 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા જણાવવામાં આવ્યું હતું. તો આ પરથી નીચેના પ્રશ્નોના જવાબ
આપો. તો શું કીધું છે? 360 લોકો હતા, બરોબર. એમાંથી કીધું કે ભાઈ કોને ઉનાળો, કોને કઈ કઈ ઋતુ ગમે છે. તો ઉનાળા માટે 90 મત પડ્યા, ચોમાસા માટે 120 મત પડ્યા ને શિયાળા માટે 150 મત પડ્યા. તો હવે આપણે અહીંયા પ્રશ્ન જે પૂછ્યો છે એનો જવાબ આપણે આપવાનો છે કે કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા મિત્રો. તો અહીંયા આગળ જો કે 150 એટલે કે શિયાળાની ઋતુને સૌથી વધુ મત મળ્યા છે. બીજું કે દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. તો આપણે શું કરવું પડે? કેન્દ્ર પાસેના ખૂણા શોધવા માટે મતની સંખ્યાને આપણે 360 વડે ગુણી અને કુલ મત વડે આપણે ભાગવી પડે, જે આગળ આપણે જોઈ ગયા મિત્રો. તો ઉનાળા માટે જુઓ કે ઉનાળા માટે અહીંયા આગળ શું કીધું છે? ટોટલ મત કેટલા છે મિત્રો? તો કે 90. એને આપણે ટોટલ 360 વડે ગુણીશું અને ભાગ્યા એને કેટલા કરીશું? 360. તો 360 કટ થઈ જાય તો કેટલું આવે? 90 આવે. એવી રીતે ચોમાસા માટે પણ જોઈએ મિત્રો કે 120 મત પડ્યા છે. 120 ગુણ્યા 360 ભાગ્યા 360 બરાબર 360. 360 કેન્સલ થઈ જશે તો 120 આવશે. એવી રીતે શિયાળા માટે જોઈએ તો શિયાળા માટે કેટલા છે? 150 છે ગુણ્યા 360 ભાગ્યા 360 કરીએ તો જવાબ કેટલો આવે? 150 આવે છે મિત્રો. હવે જોઈએ કે ઉપરોક્ત માહિતી દર્શાવતો પાઈ ચાર્ટ તૈયાર કરો. તો અહીંયા આગળ મિત્રો જુઓ કે આપણે અહીંયા આગળ પર્સન્ટેજ જે છે ડિગ્રી, બરોબર, જે ખૂણાનું માપ એ આપણે અહીંયા શોધ્યું છે. એકનું 120 છે, 150 છે અને 90 છે. તો હવે આપણે અહીંયા આગળ આ જે પાઈ ચાર્ટ જે છે ત્યાં આગળ આપણે કોણ માપક જે છે કેન્દ્ર આગળ રાખીશું અને 120 ના ખૂણે આપણે સૌપ્રથમ 90 નો આપણે લઈ લઈશું, બરાબર. તો 90 ના ખૂણે આપણે ઉનાળો આવશે, શિયાળો 150 અને જે ચોમાસું જે છે એ 120 ડિગ્રી સેલ્સિયસ 120 ડિગ્રી હશે. તો આવી રીતે આપણે પાઈ ચાર્ટ જે છે એ આપણે કોણ માપકની મદદથી આપણે દોરી શકીએ છીએ મિત્રો. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. તો કે નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરવાનું કીધું છે મિત્રો. અહીંયા આગળ જો આપણે રંગ જુદા જુદા આપેલા છે અને લોકોની સંખ્યા આપણને આપેલી છે. તો આપણે શું કરીશું મિત્રો? પહેલા આલેખ દોરવા માટે રંગ, પછી લોકોની સંખ્યા આપેલી છે. ચલો હવે આપણે કુલ સંખ્યા કેટલી છે? 36 છે. ચલો વાદળી રંગ માટે કેટલું છે? 18. તો 18 ભાગ્યા 36 કરો એટલે 1/2 આવશે મિત્રો. હવે અપૂર્ણાંક જે છે એનો ગુણાકાર 360 સાથે કરો તો અહીંયા આગળ આપણે કેટલા મળે? 180, બરોબર. 2 18 36 તો બરોબર. તો 180 ગુણ્યા એટલે 180 મળશે. પછી લીલા રંગ માટે 9 આપેલા છે. તો 9 અને ટોટલ સંખ્યા કેટલી છે અહીંયા? કુલ 36 એટલે 9 ભાગ્યા 36 તો 9 ચોક 36 એટલે 1/4 આવે. 1/4 ગુણ્યા 360 બરાબર. તો 9 ચોક 36 થાય તો અહીંયા 9 અને 0 એટલે 90 આવશે મિત્રો. હવે 6 ની વાત કરીએ તો અહીંયા લાલ રંગની સંખ્યા 6 છે અને 6 ભાગ્યા ટોટલ સંખ્યા 36 એટલે 6 ભાગ્યા 36 તો 6 36 એટલે 1/6 આવશે. તો 1/6 ગુણ્યા 360 એટલે 6 36 એટલે અહીંયા 60 વધે. ઓકે મિત્રો. હવે જોઈએ પીળા રંગ માટે 3 લોકોની સંખ્યા છે. તો 3 ભાગ્યા ટોટલ સંખ્યા કેટલી? 36, બરોબર. એટલે 1/12 કારણ કે 12 તરી 36 એટલે 1/12 અને 1/12 ગુણ્યા 360 તો 12 તરી 36 એટલે 30 અહીંયા આગળ આવશે. ઓકે મિત્રો. તો અહીંયા આગળ 180, 90, 60 અને 30 નો આપણે જે છે એ વર્તુળ આલેખમાં પાઈ ચાર્ટમાં દર્શાવીશું. અહીંયા આગળ જો વાદળી રંગ માટે 180 છે, લીલા માટે 90 છે, લાલ માટે 60 ડિગ્રી અને પીળા માટે 30. તો આવી રીતે આપણે કોણ માપકની મદદથી આપણે પાઈ ચાર્ટ દોરી શકીએ છે. તમારે કેન્દ્ર બિંદુ આગળ કોણ માપક મૂકવાનું ને ત્યારબાદ તમારે એની ઉપર આપેલા જે કિંમત જે છે એ પ્રમાણે તમારે એ જે છે એ તમે દોરી શકો છો મિત્રો. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 કે અહીં આપેલ પાઈ ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલા છે. તો તેના પરથી તમારે નીચેના પ્રશ્નોના જવાબ જે છે આપવાના છે. અહીંયા આગળ જો જુદા જુદા વિષયના આપણને અહીંયા ગુણ દર્શાવી દીધા છે. તો સૌપ્રથમ આપણે ખૂણાના માપ પરથી આપણે ગુણ શોધીએ કે અહીંયા ખૂણાના માપ આપેલા છે. તો એના ઉપરથી આપણે પહેલા શું કરવું પડશે? ગુણ શોધવા પડશે. તો વિષય લખીશું અહીંયા આગળ
કેન્દ્ર પાસેનો ખૂણો અહીંયા આગળ આપેલો છે અને ગુણ તો અહીંયા શું કીધું છે અહીંયા જો અહીંયા આપણને કેન્દ્રનો ખૂણો આપેલો છે તો એના ઉપરથી આપણે ગુણ શોધવાના તો ગણિત શાસ્ત્રમાં 90 ડિગ્રી આપેલું છે તો 90 ભાગ્યા 360 બરોબર ટોટલ ખૂણો કેટલો છે આખા જે આ જે વર્તુળ જે ખરું એમાં આખું કરીએ તો કેટલું થાય 360 ડિગ્રી થાય એટલે ટોટલ 360 છે ને મિત્રો એટલે આપણે 90 ભાગ્યા 360 તો કેટલા આપેલા કેટલા ગુણ તો કે 540 એટલે ગુણ્યા 540 કરીશું તો જવાબ કેટલો આવશે 135 ગુણ આવશે સામાજિક વિજ્ઞાનમાં 65 ડિગ્રી છે એટલા માટે 65 ડિગ્રી ભાગ્યા 360 ડિગ્રી ગુણ્યા 540 કરો તો આપણને 97.5 માર્ક્સ મળે વિજ્ઞાનમાં 80 છે 80 ડિગ્રીનો ખૂણો છે તો 80 ભાગ્યા 360 ગુણ્યા 540 તો 120 ગુણ મળે આપણને હિન્દી માટે 70 ડિગ્રીનો ખૂણો આપેલ છે તો 70 ભાગ્યા ટોટલ થશે એટલે 360 થશે તો 70 ભાગ્યા 360 ગુણ્યા 540 તો 105 માર્ક્સ મળે અંગ્રેજીમાં 55 ડિગ્રી છે તો 55 ભાગ્યા 360 ગુણ્યા 540 કરો તો તમને કેટલા મળે મિત્રો 82.5 મળે તો આના ઉપરથી હવે આપણે આગળ જોઈએ કે અહીંયા આગળ જુઓ કે શું કીધું છે આ આપણે ગુણ શોધી લીધા છે બરોબર છે ખૂણા ઉપરથી મિત્રો તો અહીંયા શું કહે છે પહેલો પ્રશ્ન કે કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે તો અહીંયા આગળ જો કે 105 ગુણ જે છે એ અહીંયા આગળ તમે જો કે હિન્દી વિષયમાં કયા વિષયમાં આ જો હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે બીજું કે હિન્દી વિષય કરતાં ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા ગુણ વધારે મેળવ્યા છે તો અહીંયા આગળ જો કે હિન્દી વિષય કરતાં ગણિત શાસ્ત્રમાં તો ગણિત શાસ્ત્રમાં 135 છે અને હિન્દીમાં 105 એટલે 135 - 105 કરો મિત્રો એટલે કેટલા આવશે 30 ગુણ જે છે એ વધારે મેળવ્યા છે બીજું જોઈએ કે શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતા સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલા ગુણ વધારે છે આવું આપણને પૂછ્યું છે તો જો વિજ્ઞાન અને હિન્દી વિષયમાં તો હિન્દી 105 અને બીજી આપણે વાત કરીએ કે વિજ્ઞાન તો વિજ્ઞાનમાં 120 એટલે 120 વત્તા 105 એટલે 225 થાય પછી શું કીધું સામાજિક વિજ્ઞાન અને ગણિત તો અહીંયા જો સામાજિક વિજ્ઞાનમાં 97.5 અને ગણિતમાં 135 તો બંનેનો સરવાળો કરીએ મિત્રો તો 232.5 આવે હવે બંનેને આપણે શું કરીશું અહીંયા આગળ જો કે હા કે વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતા સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલા ગુણ કેવા છે વધારે છે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા 232.5 છે અને અહીંયા 225 છે એટલે ગણિત શાસ્ત્ર અને એસએસમાં વધુ છે કેટલા 232.5 છે અહીંયા આગળ જુઓ મિત્રો ઓકે ચલો આગળ વધીએ પ્રશ્ન નંબર 5 કે એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા આગળ આપણને આપેલી છે તો પાઈ ચાર્ટ તૈયાર કરો તો સૌપ્રથમ આપણે કેન્દ્ર પાસેનો ખૂણો શોધવો પડે તો અહીંયા આપણે ભાષા લખી દઈશું અહીંયા વિદ્યાર્થીની સંખ્યા આપણને આપેલી છે અને ટોટલ પણ સંખ્યા આપેલી છે ઓકે તો હવે અપૂર્ણાંક જોઈએ તો વિદ્યાર્થીની સંખ્યા 40 તો ટોટલ વિદ્યાર્થીઓની કેટલી 72 બરાબર ધ્યાનમાં રાખજો અહીંયા આગળ જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે એનો ભાગ્ય આપણે કેટલા કરવાના ટોટલ કુલ વિદ્યાર્થીઓ જે છે એટલા કરવાના છે ને એ ઉપરથી આપણે અપૂર્ણાંક મેળવી લઈશું અને પછી જે અપૂર્ણાંક આવે એનો ગુણાકાર આપણે કેના સાથે કરીશું 360 સાથે ઓકે મિત્રો તો અહીંયા 40 છે તો 40 ભાગ્યા 72 બરાબર 5 ભાગ્યા 9 અને ગુણાકાર 360 સાથે કરો તો કેટલો જવાબ આવે છે 200 ડિગ્રી હવે અંગ્રેજીમાં 12 ગુણ છે તો 12 ભાગ્યા અહીંયા ટોટલ ગુણ એટલે કે 72 તો 1 ભાગ્યા 6 આવે કારણ કે 12 × 72 એટલે 1 ભાગ્યા 6 આવે તો એનો ગુણાકાર 360 સાથે કરીએ તો 60 આવશે મિત્રો ઉર્દુ તો કે 9 છે તો 9 ભાગ્યા 72 તો 9 × 8 72 એટલે 1 ભાગ્યા 8 બરાબર તો 1 ભાગ્યા 8 ને આપણે 360 સાથે ગુણીએ તો કેટલા આવે મિત્રો 45 ડિગ્રી આવે હવે જોઈએ હિન્દી તો હિન્દીમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી તો 7 છે તો 7 ભાગ્યા ટોટલ વિદ્યાર્થીઓ 72 તો 7 ભાગ્યા 72 એનો ગુણાકાર 360 સાથે કરો તો કેટલું આવશે 35 ડિગ્રી આવશે હવે સિંધી ભાષા તો એમાં વિદ્યાર્થીઓની સંખ્યા 4 છે તો 4 ભાગ્યા ટોટલ વિદ્યાર્થીઓ કેટલા 72 તો 1 ભાગ્યા 18 આવશે કારણ કે 18 ચોકું 72 તો 1 ભાગ્યા 18 ગુણ્યા 360 અહીંયા કેટલા આવશે 20 ડિગ્રી
આવશે. તો અહીંયા આગળ આપણને શું મળ્યું મિત્રો? કેન્દ્ર પાસેનો ખૂણો મળ્યો. હવે આપણે શું કરીશું? એક વર્તુળ દોરીને આપણે કોણ માપકની મદદથી આ જે ખૂણો જે છે એ આને આપણે દર્શાવીશું. તો આપણને કેવો આલેખ મળશે? અહીંયા આગળ જુઓ કે પાઈ ચાર્ટ જે છે એ દર્શાવ્યો છે વર્તુળ આલેખ. તો આવી રીતે આપણે કોણ માપકની મદદથી આપણે આલેખ જે છે એ દોરી શકીએ છીએ મિત્રો. ચલો આગળ વધીએ. સ્વાધ્યાય 4.2 જોઈએ મિત્રો. તો અહીંયા જુઓ કે પ્રશ્ન નંબર 1 કે અહીં આપેલ પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો. અહીંયા ફરતું ચક્ર આપેલું છે. જુઓ મિત્રો, અહીંયા એક ચક્ર આપેલું છે. તો એમાં જુઓ કે 2 વખત A છે અને બી, સી અને ડી, એટલે ટોટલ વખત 1, 2, 3, 4 અને 5 ખાના આપેલા છે. ઓકે મિત્રો, હવે જોઈએ કે અહીં કુલ એ જોઈએ ફરતું ચક્ર. અહીં કુલ 4 મૂળાક્ષરો હોવાથી ટોટલ મૂળાક્ષરો કેટલા? A, B, C અને D. તો અહીંયા કુલ 4 મૂળાક્ષરો હોવાથી મળતી શક્યતાઓ કેટલી હશે મિત્રો? 4 હશે. A, B, C અને D હશે. હવે શું કહે છે? એક સાથે 2 સિક્કા ઉછાળવાના. હવે ધારો કે દરેક સિક્કામાં, હવે મિત્રો એક સાથે 2 સિક્કા ઉછાળે એટલે કે દરેક સિક્કામાં 2 શક્યતાઓ રહેલી છે, એક છાપ અને બીજો કાંટો. તો તેનાથી મળતી શક્યતાઓ કેટલી થશે મિત્રો? એક વખત કાંટો કાંટો આવે, એક વખત છાપ છાપ આવશે, એક વખત છાપ અને કાંટો આવશે, એક વખત છાપ અને કાંટો આવે અને એક વખત શું આવે? કાંટો કાંટો આવે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 કે પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા ચકાસો. તો ચલો અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતા કેટલી છે? 2, 3 અને 5. કેટલી છે? 2, 3 અને 5 છે મિત્રો. ઓકે, હવે બીજું કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કઈ? કે અવિભાજ્ય ન હોય તેવી મળવાની શક્યતા 1, 4 અને 6 છે મિત્રો. આ બધી અવિભાજ્ય સંખ્યા છે. આ અવિભાજ્ય સંખ્યા છે, બરોબર. અવિભાજ્ય સંખ્યા નથી. 1 અને 4 અને 6 એ અવિભાજ્ય સંખ્યા નથી. હવે 5 કરતા મોટી સંખ્યા કઈ? તો 5 કરતા મોટી સંખ્યા મળવાની શક્યતા કેટલી હશે મિત્રો? 6 હશે. બીજું શું કીધું કે 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા કઈ? તો કે 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા મળવાની શક્યતા 1, 2, 3 અને 4 અને 5, બરોબર. એક પોતે 5. તો આવી રીતે એની મળવાની શક્યતા છે મિત્રો. હવે આગળ જોઈએ પ્રકરણ નંબર 3, પ્રશ્ન નંબર 3. તો અહીંયા સંભાવના. તો અહીંયા આગળ આપણે આગળ જે ચક્ર જોઈ ગયા એમ આપણને 4 મૂળાક્ષર આપેલા છે અને 5 ખાના આપેલા છે. તો અહીંયા શું કહે છે કે નીચેની આકૃતિમાં દર્શક કાંટો વૃત્તાંશ ડી પર સ્થિર થાય છે. અહીંયા આગળ જુઓ કે વૃત્તાંશ જે છે ડી ઉપર સ્થિર થાય છે. દર્શક કાંટો વૃત્તાંશ પર સ્થિર થવાની કુલ 5 શક્યતાઓ છે, કારણ કે અહીંયા આગળ જો કે 5 ખાનાઓ છે. હવે દર્શક કાંટો વૃત્તાંશ ડી પર આવે તેવી શક્યતા, કુલ શક્યતા કેટલી મિત્રો? 1. કારણ કે ડી એક જ જગ્યાએ લખેલો છે એટલા માટે, એક જ ખાનામાં. તો સંભાવના બરાબર શું થાય મિત્રો? આપણને સૂત્ર આગળ આપણે જોઈ ગયા કે સંભાવના બરાબર ઘટના બનવાની શક્યતા કેટલી મિત્રો? એટલે કે ડી આવવાની શક્યતા કેટલી? 1 જ છે ને કુલ શક્યતા કેટલી? 5. એટલે 1/5 આવે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. બી કે સારી રીતે ચીપેલા પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એકો હોય આવી સંભાવના કેટલી? તો જો એક પાનું પસંદ થવાની કુલ સંભાવના શક્યતાઓ કેટલી છે? તો કે પાનું પસંદ થવાની તો કે 52 શક્યતાઓ છે. કારણ કે એક કેટની અંદર કેટલા પત્તા હોય? 52 પત્તા હોય. તો હવે એકાનું પાનું પસંદ થવાની કુલ શક્યતા કેટલી? 4. કારણ કે દરેક કેટની અંદર 52 પત્તામાં એકા કેટલા આવે? તો કે 4 એકા આવે, બરોબર મિત્રો. તો સંભાવના બરાબર શું થશે? કે ઘટના બનવાની શક્યતા ભાગ્યા કુલ શક્યતા. તો ઘટના બનવાની શક્યતા કેટલી છે? તો કે 4 છે ને કુલ શક્યતાઓ કેટલી? 52. તો અહીંયા 13 ચોક ને 52, એટલે કે અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે 1 ભાગ્યા કેટલા આવશે? 4 આવશે મિત્રો. હવે જોઈએ કે લાલ સફરજન મળવાની શક્યતા. તો અહીંયા આગળ જો કે એક રાઉન્ડ આપેલું છે, તો એમાં આપણને 1, 2, 3, 4, 5, 6 અને 7 સફરજન આપેલા છે. પણ એમાં લાલ સફરજન કેટલા છે? તો કે 1, 2, 3 અને 4 છે, બરોબર ને મિત્રો. તો હવે જો સફરજન મળવાની કુલ શક્યતા કેટલી છે મિત્રો? ટોટલ 7 સફરજન છે, એટલે શક્યતા કેટલી છે? 7. પણ એમાં લાલ સફરજન મળવાની શક્યતા કેટલી કીધી મિત્રો? 4. કારણ કે આમાં લાલ જે છે સફરજન એ 4 જ છે.
તો સંભાવના બરાબર શું થાય? ઘટના બનવાની શક્યતા ભાગ્યા કુલ શક્યતા. તો ઘટના બનવાની શક્યતા કેટલી છે? તો કે 4 અને કુલ શક્યતા કેટલી થાય? 7. તો 4 ભાગ્યા 7 આવશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4 કે એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલ હોય તેવી કુલ 10 ચબરખી પર 1 થી 10 અંકો લખીને તેને ખોખામાં રાખી તેને સારી રીતે મેળવવામાં આવે છે કે મેળવવામાં આવે છે. તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે છે તો નીચેની ઘટનાઓ માટે સંભાવના શોધો મિત્રો. હવે અહીંયા આગળ શું કરી છે કે 10 ચબરખી લીધી છે અને દરેક ઉપર 1 2 3 એવી રીતે દરેક ઉપર 10 સુધી, દરેક 10 ચબરખી ઉપર 1 થી 10 સુધી અલગ અલગ ચબરખીમાં લખી દીધું છે. અને પછી એને શું કર્યું છે? બોક્સમાં એને એક ખોખામાં એ નાખી દીધી છે અને બરોબર એને ભેળવી દીધી છે. તો હવે આપણે એની સંભાવના જે છે, આપણને પ્રશ્ન પૂછ્યો છે તો એ પ્રમાણે આપણે સંભાવના શોધવાની છે મિત્રો. ઓકે, તો સૌપ્રથમ જોઈએ કે ચબરખી પરની સંખ્યા 6 હોય તો એની સંભાવના શોધવાની. તો મિત્રો અહીંયા ધ્યાનમાં રાખીશું કે ચબરખી પસંદ થવાની કુલ શક્યતાઓ કેટલી? કે 10, કારણ કે 10 ચબરખી છે મિત્રો. તો ચબરખીની સંખ્યા કઈ શોધવાની છે આપણે? 6. તો એની શક્યતા તો મિત્રો કેટલી છે? એક જ છે, કારણ કે 10 માંથી એક જ ચબરખી ઉપર 6 લખેલું છે. તો સંભાવના બરાબર ઘટના બનવાની શક્યતા ભાગ્યા કુલ શક્યતા. તો ઘટના બનવાની શક્યતા કેટલી છે મિત્રો? 1 છે અને કુલ શક્યતા કેટલી? 10. તો 1 ભાગ્યા 10 આવે. બીજું, ચબરખી પરની સંખ્યા 6 કરતા નાની હોય એવી સંભાવના કેટલી? તો હવે ધ્યાનમાં રાખો, 6 કરતા નાની એટલે કઈ હશે? 1 થી 5 સંખ્યાઓ જ હશે ને મિત્રો. તો ચબરખી પસંદ થવાની કુલ શક્યતા આપણને ખબર છે કે 10 છે, પણ ચબરખી પરની સંખ્યા 6 કરતા નાની સંખ્યાની શક્યતા કેટલી? 5. કઈ કઈ? 1 2 3 4 અને 5. ઓકે મિત્રો, હવે સંભાવના બરાબર શું થશે? ઘટના બનવાની શક્યતા ભાગ્યા કુલ શક્યતા. તો ઘટના બનવાની શક્યતા કેટલી કીધી? 5 અને ભાગ્યા કુલ શક્યતા 10. તો 5 દુ ને 10 એટલે 1 ભાગ્યા 2 આવશે. ચલો જોઈએ કે ચબરખી પરની સંખ્યા 6 કરતા મોટી હોય તો હવે જો ચબરખીની પસંદ કરવાની કુલ શક્યતાઓ તો 10 છે, પરંતુ ચબરખી પરની સંખ્યા 6 કરતા મોટી હોય એવી શક્યતા 4. કઈ રીતે? તો કે 6 પછી શું આવે મિત્રો? તો કે 7 8 9 અને 10 મિત્રો. તો સંભાવના બરાબર શું થશે? ઘટના બનવાની શક્યતા ભાગ્યા કુલ શક્યતા. તો ઘટના બનવાની શક્યતા કેટલી મિત્રો? 4 અને ભાગ્યા ટોટલ સંખ્યા કેટલી? 10. તો અહીંયા 2 ભાગ્યા 5 આવશે મિત્રો. હવે જોઈએ કે ચબરખી પરની સંખ્યા 1 અંકવાળી હોય એવી શક્યતા કેટલી? તો કે ચબરખી પસંદ થવાની કુલ શક્યતા કેટલી છે? 10 છે. હવે ચબરખી પરની સંખ્યા 6 કરતા મોટી શક્યતા કેટલી? 9. પણ અહીંયા 9 6 કરતા મોટી એવું નહીં મિત્રો, પરંતુ 1 અંકવાળી, કારણ કે 1 2 3 4 5 6 7 8 અને 9 બરોબર, એવી 9 સંખ્યા જ હોય એક એક ઉપર બરોબર. 10 તો જે છે એ 2 અંકવાળી છે. એટલે સંભાવના બરાબર ઘટના બનવાની શક્યતા ભાગ્યા કુલ શક્યતા. તો ઘટના બનવાની શક્યતા કેટલી મિત્રો? અહીંયા 9 છે અને ભાગ્યા 10 છે. અહીંયા 6 ની જગ્યાએ મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ તમારે કેટલી લખી દેવાની? 9 મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 કે જો તમારી પાસે 3 લીલા રંગના વૃત્તાંશો, એક વાદળી રંગનું વૃત્તાંશ અને એક લાલ રંગનું વૃત્તાંશ ધરાવતું ચક્ર હોય તો લીલા રંગના વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી મિત્રો? હવે અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે વૃત્તાંશ મળવાની કુલ શક્યતા જે છે એ મિત્રો 5 હશે. કેમ 5 હશે? કેમ કે 3 લીલા રંગના, એક વાદળી રંગનું, એક લાલ, એટલે ટોટલ 5 થઈ ગયા. તો એમાં લીલા રંગના વૃત્તાંશો કેટલા છે મિત્રો? કે 3 છે. તો સંભાવના બરાબર શું થશે? ઘટના બનવાની કુલ શક્યતા ભાગ્યા કુલ શક્યતા. તો લીલા રંગ માટે કેટલી થશે? 3 અને ટોટલ તો 5 છે જ મિત્રો. હવે જોઈએ કે વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાંશ મળવાની કુલ શક્યતા. વાદળી રંગનું કેટલું છે? 1, પણ ટોટલ વૃત્તાંશ કેટલા? 5 અને એમાંથી 1 માઇનસ કરો એટલે આપણને કેટલા મળે? 4 બરોબર ને. તો એ વૃત્તાંશ મળવાની કુલ શક્યતા કેટલી હશે વાદળી રંગનું? તો કે 4 હશે મિત્રો. હવે સંભાવના બરાબર શું થશે? કે ઘટના બનવાની શક્યતા ભાગ્યા કુલ શક્યતા. તો ઘટના બનવાની શક્યતા કેટલી? 4 અને ટોટલ કેટલી? 5. તો 4 ભાગ્યા 5 આવશે આ વાદળી રંગ માટે મિત્રો. બરોબર, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 કે પાસાને ફેંકવાથી મળતા
પરિણામની મદદથી નીચેની પૈકી ઘટનાઓ માટે સંભાવના શોધો. તો અહીં કુલ શક્યતાઓ કેટલી છે મિત્રો? 6, કારણ કે પાસાની બાજુઓ કેટલી હોય? તો કે 6 હોય. તો અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતા કેટલી હોય? તો કે 2, 3 અને 5. એટલે કે કેટલી સંભાવના હોય? 3. તો સંભાવના બરાબર ઘટના બનવાની શક્યતા ભાગ્યા કુલ શક્યતા. તો ઘટના બનવાની શક્યતા કેટલી છે મિત્રો? 3 અને ટોટલ કેટલી છે? 6. તો 3 દુ ને 6 એટલે 1/2 આવે. હવે અવિભાજ્ય ન હોય આપણને આગળ આપી દીધી હતી તો કઈ? તો કે 1, 4 અને 6 એટલે ટોટલ 3. તો સંભાવના બરાબર ઘટના બનવાની શક્યતા કેટલી છે મિત્રો? અહીંયા આગળ 3 અને કુલ શક્યતા 6. બરોબર, ધ્યાનમાં રાખજો કે કુલ શક્યતા કેટલી અહીંયા આગળ થશે? 6 અને ઘટના બનવાની શક્યતા 3. 3/6 આવશે. ઓકે, એટલે 1/2 પણ તમે લખી શકો છો. પછી જોઈએ 5 કરતાં મોટી સંખ્યા. તો કે 5 કરતાં મોટી સંખ્યા મળવાની શક્યતા કેટલી હશે? તો કે 6, એટલે કે 1 જ છે. તો સંભાવના બરાબર 5 કરતાં મોટી ઓકે, તો સંભાવના બરાબર ઘટના બનવાની શક્યતા કેટલી? 5 કરતાં મોટી સંખ્યા તો 1 બરોબર, અને કુલ શક્યતા, અને એ તો શક્યતા કેટલી હશે? પાસામાં 6 જ હોય એટલા માટે 1 લખ્યું છે અહીંયા મિત્રો. ધ્યાનમાં રાખજો કે ઘટના બનવાની શક્યતા 1 જ છે, કારણ કે 5 કરતાં મોટી સંખ્યા કઈ છે? 6. અને આ પાસાની વાત કરીએ છીએ મિત્રો. ઓકે, પાસાને કેટલી બાજુ હોય? 6 હોય. એટલા માટે 5 થી મોટું કયું? 1 જ. 6 એટલે 1/6. અને 6 એ કેવી છે? ટોટલ સંખ્યા, એટલે 1/6 શું આવશે? 6 આવશે. 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા. તો 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા મળવાની શક્યતા કેટલી? તો કે 1, 2, 3, 4 અને 5 પોતે, એટલે ટોટલ 5. તો સંભાવના બરાબર શું થશે? ઘટના બનવાની શક્યતા કેટલી રહેશે મિત્રો? 5 રહેશે. અને કુલ શક્યતા તો કેટલી છે મિત્રો? 6, એટલે 5/6 આવશે. થેન્ક યુ.